हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है बधाईनो वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं आ कारेलाना शाकनी रेसिपी। सारी लगे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो, कमेंट करजो, बेल आइकन दबावजो। आ कारेला लीधा छे आपणे लीला, एने आपणे उपरनी भाग आपणे आ रीते काढी नाखशुं। आ शाके न फावे तो आपणे आ सादा शाके पण आपणे आ रीते काढी सकीए छीए। आसानीथी आ भाग उपरनो बधो નીકળી જાય છે। બે કારેલાને જ મારે શાક કરવું છે એટલે હું બે કારેલાને જ આવી રીતના ઉપરનો ભાગ કાઢી લઈશ। આ રીતે આપણે બધો જ ભાગ ઉપરનો છે એ કાઢી લેવાનો છે અને આ રીતે કટ કરી અને આપણે આ રીતના પીસ કરી લેશું ગોળ। આપણે મોટા મોટા પીસ કરવાના છે, હાવ પતલા નથી સુધારવાના। આને સુધારાઈ ગયા છે અને આપણે આ એક આંગળ જેટલા જાડા રાખ્યા છે। આને આ રીતે આપણે બધા કારેલાને સુધારી અને હવે એક વાસણમાં લઈ લેશું। મીઠું એડ કરીશું, અડધું લીંબુ આપણે એમાં એડ કરીશું। લીંબુ અને મીઠું હરખું આપણે મિક્સ કરીશું કારેલામાં। 2 થી 3 કલાક આપણે આને ઢાંકી અને મૂકી દેશું। હવે આપણે આ સામગ્રી જોઈશું। મરચાં છે, ટમેટા, ડુંગળી, ધાણા આખા લીધા છે, એને આપણે 2 હાથથી મસળી લીધા છે। લીલા ધાણા, રેગ્યુલર જે મસાલા આપણે ચટણી, હળદર ને મીઠું વાપરતા હોય તે, આ સિંગ, આ થોડા તલ અને ભાવનગરી ગાંઠિયા લીધા છે આપણે। મિક્સર જાર લીધું છે, એમાં ગાંઠિયા એડ કરીશું, સિંગ એડ કરીશું, તલ એડ કરીશું। ઢાંકણ બંધ કરીને આપણે આને મિક્સરમાં પીસી લેશું। પીસી લીધું છે આપણે મિક્સરમાં। આ રીતનો આપણે ભૂકો બન્યો છે। હવે એક ખાયણીમાં આપણે મરચાં એડ કરીશું અને આદુનો ટુકડો છે। એક મોટું વાસણ લેશું, એમાં આપણે જે મિક્સરમાં ક્રશ કર્યો હતો એ ભૂકો એડ કરીશું। આ મસાલા છે એ એડ કરીશું, ચટણી, મીઠું, હળદર અને ધાણા જીરું। હવે લીલા ધાણા અને સુકલ ધાણા એડ કરીશું। હવે ગોળ એડ કરીશું સ્વાદને બેલેન્સ બનાવવા। હવે લીંબુ અડધું આપણે નીસોવીશું। એક પાવડું તેલ એડ કરીશું। હવે આપણે હાથથી આ રીતે મસાલો બનાવી લેશું। આ રીતે મસાલો બની ગયો છે। હવે આપણે કારેલા જોઈ લેશું। આ રીતનું આપણે પાણી એડ કરી અને બધા કારેલાને આપણે આ રીતે ધોઈ અને સાફ કરી લેશું। આમાં બિયા નથી રહેવા દેવાના, બિયા પણ આપણે આ રીતે અલગ કરી લેશું। બધા આપણે કારેલામાંથી આ રીતે બિયા અલગ કરી લેવાના છે। બધા બિયા આપણે અલગ કરી લીધા છે। એક મોટું વાસણ લેશું, એમાં એડ કરીશું કારેલા, શેણાનો લોટ એડ કરીશું। આ રીતે આપણે ઉપર શેણાનો લોટ કારેલામાં ચડાવી દેશું। આ રીતે એક કોટી જેવું આપણે ચડાવી દીધું છે કારેલામાં। એક પેનમાં આપણે તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એ કારેલાને એડ કરીશું। બધા કારેલા આપણે આવી રીતે તળી લેવાના છે। કારેલા આપણે આ રીતે તળી લેશું। થોડો કલર ચેન્જ થાય એટલે કારેલા આપણે કાઢી લેશું। મસ્તીના ક્રન્ચી કારેલા આપણા તળાઈ ગયા છે। હવે આપણે
આ રીંગમાં આવી રીતે મસાલો ભરીશું જે આપણે બનાવ્યો હતો એ. બધા કારેલામાં આપણે આ રીતે મસાલો ભરી લેશું. કારેલામાં આપણે મસાલો ભરી લીધો છે. એ જ પેનમાં આપણે 3 પાવડા તેલ રહેવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, ડુંગળીથી વઘાર કરીશું. ડુંગળી આપણે મિક્સ કરી લેશું. થોડી વાર આને આપણે સડવા દેશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. એને પણ આપણે હરખી મિક્સ કરી અને થોડી વાર સડવા દેશું. ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું. ટમેટાને પણ આપણે મિક્સ કરી લેશું. થાળી ઢાંકીને 5 મિનિટ આપણે સડવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું. મસ્તીના આપણા ટમેટા અને ડુંગળી સડી ગયા છે એટલે મસાલા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, ધાણા જીરું ચપટી આપણે મિક્સ કરી લેશું. આ ડુંગળી અને ટમેટાના પ્રમાણમાં જ આપણે મસાલા એડ કર્યા છે. મસાલો ભરેલા કારેલા એડ કરીશું આપણે. એને આપણે હરખા મિક્સ કરી લેશું. મસાલો જે વધ્યો હતો આપણે એ ઉપરથી એડ કરીશું. એને પણ આપણે હરખો મિક્સ કરી લેશું. ઢાંકણ ઢાંકીને હવે આપણે 5 મિનિટ આ બધું વસ્તુ સડવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે. શાક કારેલાનું આપણું તૈયાર છે. તેલ પણ છૂટું પડી ગયું છે. સર્વ કરીશું આપણે એક પ્લેટમાં. તૈયાર છે કારેલાનું શાક. શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી અવનવી રેસીપી તમને જરૂરથી જોવા મળશે.